નમસ્તે મિત્રો. લાવરી ફિલ્ડ્સમાંથી હું અજ્ઞાતવાસી વિજય આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું આપણી યુટ્યુબ ચેનલ મળવા જેવા માણસમાં. મળવા જેવા માણસમાં આપણે દર વખતે કોઈક વિશેષ વ્યક્તિનો પરિચય મેળવતા હોઈએ એવા જ એક વિશેષ વ્યક્તિ આજે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે, ઉર્વિશભાઈ વાસણવાલા. કહેવાય છે ને કે નાણાં વગરનો નાથિયો અને નાણે નાથા લાલ. જી હા દોસ્તો, આજના સમયમાં પૈસાની આવશ્યકતા ખૂબ જ જરૂરી છે. તો પૈસા શું છે, કઈ રીતે એનું મેનેજમેન્ટ કરી શકાય અને વેલ્થી કઈ રીતે બની શકાય એ વિશે પ્રકાશ પાડવા માટે આપણે આજે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ઉર્વિશભાઈ વાસણવાલા. નમસ્તે ઉર્વિશભાઈ. નમસ્તે વિજયભાઈ. તમારી જર્ની, તમારું બેકગ્રાઉન્ડ થોડું જણાવીને અમારા દર્શક મિત્રોને તમારી જર્ની શેર કરો ને. જરૂરથી. વિજયભાઈ, પહેલાં તો હું તમને થેન્ક યુ કહીશ કે તમે આટલા ઇમ્પોર્ટન્ટ ટૉપિક માટે મને આમંત્રિત કર્યો, અને બીજી વસ્તુ કે આટલા મોટા ઇમ્પોર્ટન્ટ ટૉપિકને તમે તમારા ઓડિયન્સને, તમારા સમાજને પાછું કોન્ટ્રીબ્યુટ કરવા માટે તમે આ ટૉપિક લઈને આવ્યા છો. સો આજે કહેવાય છે કે પૈસા વગર કશું જ ચાલતું નથી. જી. બહુ જ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે તમારી લાઈફનો. યસ. સમહાઉ સવારે ઊભા થાવ કે રાત્રે ત્યાં સુધી પૈસા વગર કશું ચાલતું નથી. ને આ ટોપિક માટે, એના પ્લાનિંગ માટે, એની સ્ટ્રેટેજી માટે, એના ગોલ વિશે વાત કરવા માટે તમે તમારા ઓડિયન્સને અને મને આમંત્રિત કર્યો, એના માટે ધન્યવાદ સર. સર, અત્યારે ઘણા બધા લોકોનો પ્રશ્ન હોય છે કે ભાઈ મારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, મારે પૈસા કંઈક રોકવા છે, મારે વેલ્ધી બનવું છે, તો ઇન્વેસ્ટમેન્ટ કેમ જરૂરી છે એના વિશે થોડું જણાવશો? ચોક્કસ સર. ઇન્વેસ્ટમેન્ટ્સ જીવનનો એક પાર્ટ છે. જી. એના વગર તમારું જીવન ચાલી શકે જ એમ નથી. કારણ કે આજે સવારે ઊભા થાવ ત્યારથી તમને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ જોઈશે, ત્યાં બધામાં જ તમને પૈસાની જરૂર લાગશે. આ પૈસાને તમારે મેનેજ કરવા માટે તમારે સમહાઉ તમારો ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું જ પડશે. જેમ કે આજે તમે ઊભા થાવ તો 2 વર્ષ પહેલાં, 10 વર્ષ પહેલાં જે એક વસ્તુનો ભાવ ₹100 હતો, આજે ઇન્ફ્લેશનને એડ કરીને તમારે ₹110, ₹120 થઈ ગયા છે. યસ. તો આ જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું પડશે. જ્યારે તમારે જોબ કે બિઝનેસમાંથી જે પણ તમારા ગોલ્સ ને બધી વસ્તુ અચીવ નથી થતી, તો એ બધી વસ્તુના ગોલના કમ્પ્લીશન માટે તમારે ઇન્વેસ્ટમેન્ટ્સ કરવું જોઈએ. સેવિંગ એક અલગ પાર્ટ છે, ઇન્વેસ્ટમેન્ટ એક અલગ પાર્ટ છે સર. હા. સેવિંગ્સ ને ઇન્વેસ્ટમેન્ટ બી અલગ અલગ છે. અમને તો એવું જ લાગતું હતું કે બંને એક જ છે કે અમે સેવિંગ કરીએ છીએ જ અમારું ઇન્વેસ્ટમેન્ટ છે, તો આ ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ જ અમારું સેવિંગ છે. થોડું એને ડિટેલમાં સર સમજાવો ને. ચોક્કસ સર. સેવિંગ અને ઇન્વેસ્ટમેન્ટ્સ બંને બહુ જ અલગ પાર્ટ છે. સેવિંગ એટલે તમારા બેંકમાં તમે આજે ₹50,000 છે, તો તમે બચત કરી છે. અચ્છા. હવે એમાંથી તમે આજે બીજું કશું લેવા જશો તો તમને ઇન્ફ્લેશન એડ કરશે. તમે 1 વર્ષ પહેલાં જે પણ વસ્તુ કરિયાણાની વસ્તુ લીધી હશે એને ₹100 આપ્યા હશે, પણ આજે ઇન્ફ્લેશનને એડ કર્યા પછી ₹106 આવે. જી. જે ₹6 વધારો છે એ તમારું ઇન્ફ્લેશન છે. તમારી બચત એ તમારા ઇન્ફ્લેશનની આસપાસની આવક થઈ છે. યસ. તમારા સેવિંગ એકાઉન્ટમાં જે પૈસા પડેલા છે તે એની પર તમને 3 થી 3.5% વ્યાજ મળે છે. અચ્છા. જ્યારે તમે બીજે કશે સેવ કરો છો, ઇન ધ સેન્સ કે તમારે ગોલ્ડ લીધું, યસ. તમારે પીપીએફમાં ઇન્વેસ્ટ કર્યા, બેંકની એફડી કરી, કેવીપી લીધા, આ બધી જ વસ્તુઓ તમને એવરેજ રિટર્ન્સ 6 ને 7% આપે છે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ તમને ડબલ ડિજિટમાં રિટર્ન્સ આપે છે. હવે આ પ્રોડક્ટ કઈ જગ્યા પર હોઈ શકે? જેમ કે તમારા મ્યુચ્યુઅલ ફંડમાં એસઆઈપી કરી દો, લમસમ કરી દો, સ્ટોક માર્કેટમાં સ્ટોક લીધા, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ્સ કર્યું. આ બધી જ એવી જગ્યા જે તમને 10%, 12%, 15% રિટર્ન્સ આપે છે. આપે છે. તો તમારું ઇન્ફ્લેશન 6%થી આવે છે અને બીજા 12% તમે કમાઓ, તો તમારું બચત કરતાં વધારે 6% અર્ન કરી રહ્યા છો. અચ્છા. ઇટ્સ યોર ઇન્વેસ્ટમેન્ટ્સ. ઇન્ફ્લેશનની ઉપર તમને જે કમાઈને આપે એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. બરાબર. ઇન્ફ્લેશનની સાથે સાથે તમને જે રિટર્ન્સ આપી રહ્યો એ તમારી બચત થઈ રહી છે. એટલે ₹100ની વસ્તુ ₹100માં મળી રહી છે એવું કહેવાય. બરોબર. અચ્છા. હવે સપોઝ કોઈને ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરવું છે, તો ઇન્વેસ્ટમેન્ટ કઈ રીતે સ્ટાર્ટ કરી શકાય? અમે એઝ અ ફિનાન્શિયલ પ્લાનર અમે લોકો ઓલવેઝ એવું કહેતા હોઈએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટ પહેલાં બી 2 લેયર આવતા હોય છે. અમે લોકો એક ફાઇનાન્શિયલ પિરામિડ થ્રુ ઇન્વેસ્ટમેન્ટ્સ કરાવતા હોઈએ છીએ. અચ્છા. એમાં ફર્સ્ટ લેયર તમારું ઇમરજન્સી ફંડ છે. જેમ કે સોરી સર, શું કીધું તમે? ફાઇનાન્શિયલ પિરામિડ. ફાઇનાન્શિયલ પિરામિડ. અચ્છા, એટલે આમ ટ્રાયેંગલ પેલું પિરામિડ આવે. યસ. ઓકે. તો એમાં બહુ જ સિમ્પલ વસ્તુ છે કે તમારે કોરોના હતો, તો કોરોનામાં ઘણા બધાનો બિઝનેસ ઠપ થઈ ગયા હતા, ઘણા બધાની નોકરી ચાલી ગઈ હતી. યસ. તો એ બધા લોકોને ઘર ચલાવવાની મુશ્કેલી પડી હતી. બટ યસ. ઓકે. તો અમે એ પહેલેથી એવી રીતે સજેશન આપીએ છીએ એઝ અ ફાઇનાન્શિયલ પ્લાનર
કે તમારા 3 થી 6 મહિનાના ઘર ખર્ચ જેટલા રૂપિયા તમારે સાઈડ પર પાર્ક કરી દેવાના. એની પર રિટર્ન્સ નહીં મળે ફાઇન. હમ. પણ એ પૈસા એવી જગ્યા પાર્ક કરવાના કે તમને જરૂરિયાત સમય બીજે દિવસે તમને મળી લે. મળી જાય. બરાબર. જે તમારા બેંકના લોકરમાં હોઈ શકે, તમારા ઘરમાં મૂકી રાખો, તમારે એફડી કરી દો, મ્યુચ્યુઅલ ફંડના લિક્વિડમાં પાર્ક કરી દો. આ બધી જ જગ્યા બીજે દિવસે તમને પૈસા મળી જશે. બરાબર. કાલ ઉઠીને કશું પણ થાય છે તો આ બધી જગ્યા પરથી તમને ઘર ખર્ચ જેટલા રૂપિયા વાઈફને આપીને તમે તમારું નાનું મોટું સેટઅપ કરી શકો. બરાબર. આ એક ફર્સ્ટ લેયર થયું. સેકન્ડ લેયર આવશે તમારું રિસ્ક પ્લાનિંગ. રિસ્ક પ્લાનિંગમાં બી 100% એશ્યોર કે તમારો ટર્મ પ્લાન હોવો જ જોઈએ. અચ્છા. આજે આપણે લાંબુ જીવી ગયા હમ. તો આપણે અર્નિંગ કરીને ફેમિલીને સર્વાઈવલ આપી દઈશું. યસ. બટ જો મને કાલે કશું થઈ જાય છે હા. તો મારી ફેમિલીને, મારી વાઈફનું સર્વાઈવલ રિટાયર એજમાં, કે મારી કિડ્સના મેરેજ અને એ લોકોના ભણતર વિશે મારે શું કરવું? તો ટર્મ પ્લાન આપણને એવી વસ્તુ પ્રોવાઈડ કરે છે, કાલે હું નથી તો મારા વતી એક્સ એમાઉન્ટ, જે મેં ફોર એક્ઝામ્પલ 1 કરોડ ટર્મ પ્લાન લીધો તો 1 કરોડ ફેમિલીને મળી જશે ને સર્વાઈવલ ઇઝી રહેશે. બરાબર. બીજું વસ્તુ છે મેડિક્લેમ. તમારો કમ્પલસરી મેડિક્લેમ હોવો જોઈએ. કોરોનામાં બધાને એક્સપિરિયન્સ થયો. કોઈ બી માણસ અગર હોસ્પિટલમાં જાય છે તો 2 થી 3 લાખ રૂપિયાનો મિનિમમ એક્સપેન્સ આવ્યો હતો. એટલો થાય છે. બરાબર. તો જ્યારે તમારો મેડિક્લેમ નથી તો તમારે બિઝનેસમાંથી કાં તો તમારી બચતમાંથી કાઢીને એ હોસ્પિટલના બિલ પે કરવા પડશે. સો ધેટ મેડિક્લેમ ઇટ્સ કમ્પલસરી. થર્ડ લેયરમાં આવે છે તમારું રિટાયરમેન્ટ પ્લાનિંગ. રિટાયરમેન્ટ આજે આપણે યંગ એજમાં છે, કોઈ 30ની, કોઈ 40ની, કોઈ 50ની એજ પર હશે. 60-65ની એજ પર જો આપણે રિટાયર થઈએ અને આપણી લાઈફ એક્સપેક્ટન્સી 85 સુધીની છે તો 20 થી 25 વર્ષ આપણે કોઈ અર્નિંગ નહીં હોય, કોઈ બિઝનેસ ઇન્કમ નહીં હોય, કોઈ જોબ નહીં કરતા હોય તો આપણી ઇન્કમ શું? તો જ્યારે આપણે આ યંગ એજમાં બચત કરીને મૂકશું તો રિટાયરમેન્ટ સમયે પૈસા કામ લાગશે. બરાબર. ત્યાર પછી ફોર્થ લેયરમાં આવે છે તમારા કિડ્સના એજ્યુકેશન અને મેરેજ. આજે કિડ્સનો સુરતમાં તમારા કોઈ બી મેડિકલ લાઇન કે એન્જિનિયરિંગ લાઇનમાં તમારે જવું હોય તો એ લોકોનો એક્સપેન્સ અરાઉન્ડ 20 lakhs 30 lakhsની આવે છે. જો આઉટ ઓફ ઇન્ડિયા તમારે મોકલવું હોય તો 50-60 લાખ સુધી 1 આસપાસ CR સુધી થઈ આવે જાય છે. પણ આ જ વસ્તુ 10 વર્ષ પછી કોઈ તમારા કિડ્સને મોકલવું હોય આઉટ ઓફ ઇન્ડિયા તો તો આજે છે. 60-70 lakhs રૂપીસ તમારા 2 કરોડ રૂપિયા તમને આરામ જોઈશે. છે, આરામથી. તો એ ભણતરનું ઇન્ફ્લેશન તમને કહી દઉં 11% વધે છે ને આપણું નોર્મલ ઇન્ફ્લેશન 5 થી 6% જેવું વધે છે. હા. તો આમાં આટલો મોટો ગેપ છે. બહુ deep. જો પ્લાનિંગ ફ્યુચરનું નહીં કરશું ભણતર માટે તો આપણે તકલીફ પડશે. સેમ વે એ લોકોના મેરેજ, કોઈ બી કાસ્ટના મેરેજમાં અરાઉન્ડ 20-25 લાખ રૂપિયાનો ખર્ચો થાય છે ને એ જો 15-20 વર્ષ પછી જો થવાના હોય તો એ 50 લાખ રૂપિયાનો ખર્ચો થશે. આ એક કિડ્સ માટે વાત કરું છું. હા. જો 2 હોય એવું હોય તો તો તમારે ડબલ ડબલ લેવાનું. જાય. એટલે કહેવાનો અર્થ એમ છે કે આજે જો પ્લાનિંગ નહીં કરશો તો તકલીફ પડશે. આ બેઝિક નીડ મેં તમને સમજાવીશ. ફિફ્થ લેયરમાં આવે છે તમારું કે તમારા જે છોકરા ભણી ગણીને મોટા થયા એના પ્લાનિંગ માટે, એનો સેટલ ડાઉન કરવા માટે, કરિયર, મેરેજ, એના ફ્યુચર માટે, એના કરિયરના સેટલમેન્ટ માટે Yes. એનું પણ એક પ્લાન તમે કરી શકો. તમારા ફાધર મધરના ઓલ્ડ એજીસ એક્સપેન્સીસ, ઘણા બધા અમે લોકો કેસીસ જોઈએ, અમે લોકો ફાઇનાન્સ ફિલ્ડથી બિલોંગ્સ કરીએ છીએ તો ફાધર મધરમાં એ લોકોના મેડિક્લેમ નથી હોતા. હા. તો બહુ આજે કોઈ હોસ્પિટલનો ખર્ચો આવ્યો તો 2 લાખ 3 લાખનો ખર્ચો થઈ જાય છે. કે દવા દારૂનો બી ખર્ચો મહિને ગૂગલ પર તમે સર્ચ કરી લીધો 10 થી 15 હજાર રૂપિયાનો દર મહિનાનો ખર્ચો થાય છે. આરામથી. જો એ નહીં હોય તો તમારે એનું પણ ફંડ ક્રિએટ કરવું જોઈએ. પડે. બીજું તમારો બિઝનેસનું એક્સપાન્શન કરવું હોય કે તમારે આ અધર સિટીમાં તમારે કંઈક એક્સપાન્શન કરવું હોય તો એને માટેનું બી એક અલગ ક્રિએટ કરવું જોઈએ. અને સૌથી મોટું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમારું વિલ પ્લાનિંગ, એસ્ટેટ પ્લાનિંગ. આજે તમારું વિલ તમે નહીં બનાવશો તો હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે તમારા પ્રોપર્ટી કે તમારી બેંક બેલેન્સ પર કે તમારા કોઈ બી એસેટ પર કોઈ લીગલ હેડ્સ ક્લેમ કરી શકે છે. હિન્દુ સક્સેશન એક્ટ પ્રમાણે તમારા ફર્સ્ટ લેયરમાં આવે છે તમારો સ્પાઉસ, તમારા મધર ને તમારા કિડ્સ, ડોટર કે સન. યસ. આ ફર્સ્ટ લેયર છે, એ લોકો પહેલા ક્લેમ કરી શકે. સેકન્ડ લેયરમાં સરપ્રાઇઝલી તમારા ફાધર આવે તો ફાધર સેકન્ડ લેયરમાં છે. એની સાથે મારા મધર સાઈડના રિલેટિવ્સ, એના છોકરાઓ, મારા ફાધર સાઈડના રિલેટિવ્સ ને એના છોકરાઓ પણ મારી પ્રોપર્ટી કે એસેટ પર ક્લેમ કરી શકે છે. અને જો આમાંથી કોઈ હયાત નહીં હોય તો ગવર્મેન્ટ લઈ જશે. તો આ થર્ડ લેયર, આ રીતે તમારા બધી વસ્તુ પર કોઈ ને કોઈ ક્લેમ કરી શકે.
સો દેટ વિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ને એને પણ નોટરી કરાવીને તમારે રાખવું જોઈએ. ઘણા બધાને ક્વેશ્ચન્સ હોય કે હું આજે એટ એજ ઓફ 40ની આસપાસ વિલ બનાવી દઉં, બનાવી દો. પછી મારે બીજું કોઈ પ્રોપર્ટી લીધી તો એક સિમ્પલ એક પેપર એડ કરીને તમે પાછું એમાં એડ કરી શકો છો. બરોબર. પ્રોપર્ટી વેચી તો પણ એ કરી શકો છો. બટ અને તમે કરે. એટલીસ્ટ 90% 95% તમે તમારી પ્રોપર્ટીને સિક્યોર કરી દેશો. વિલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ Okay. ધેન ધ ઇન્વેસ્ટમેન્ટ્સ. સો આ રીતે અમે ફાઇનાન્શિયલ પ્લાનિંગ સજેસ્ટ કરતા હોઈએ છીએ કે આ રીતે લેયરમાં તમારું ઇન્વેસ્ટમેન્ટ્સ અને પ્લાનિંગ તમારે કરવું જોઈએ, જેથી કરીને આવનારા બધા જ એક્સપેક્ટ અમે લોકો જોઈને તમારો પ્લાન કરી દઈએ છીએ સર. બહુ સરસ. એટલે કહેવાય ને કે મને તમે પેલું કીધું ને કે ચાઇલ્ડના એજ્યુકેશન માટે તો વર્તમાન કી નીંવ પર ભવિષ્ય કા નિર્માણ. અત્યારથી જ આપણે પ્લાનિંગ કરશું તો અ, મને એક કિસ્સો યાદ આવે છે. મને છે ને ઓટો ડ્રાઈવર મળ્યા હતા. એને મને કીધું કે મેં મારા બાળકના એજ્યુકેશન માટે મતલબ બહુ અર્લી એજમાં મેં રિલાયન્સના શેર લઈ લીધા હતા. તો પછી હમણાં એના મેરેજ કર્યા બાળકના, તો એ શેરના પૈસાથી બાળકના મેરેજ કર્યા, એવું એમણે કીધું. તો અત્યારે લોકો ઘણા ગોલ્ડમાં ઇન્વેસ્ટ કરતા હોય, ઘણા શેર બજારમાં ઇન્વેસ્ટ કરતા હોય છે. તો આ શેર બજારની જે આ વોલાટિલિટી જે છે એને કઈ રીતે હેન્ડલ કરી શકાય એઝ અ ઇન્વેસ્ટમેન્ટ પર્પઝ? સાચી વાત છે. સો પહેલી વસ્તુ તો હું તમને સમજાવી દઉં કે અચ્છા તમે ગાડી ચલાવો છો 4 વ્હીલર, યસ. ઓકે, હવે ગાડીમાં બ્રેક છે, ઓકે, તો તમે ગાડીને હાઈવે અમદાવાદથી બરોડાનો જે હાઈવે છે એની પર જો તમે ચલાવો છો, કેટલાની સ્પીડ પર ગાડી ચલાવશો? 80 થી 100. 120 140 સુધી 140. જશો, બરાબર? તો next. હવે એમાંથી હું બ્રેક કાઢી નાખું તો તમે કેટલાની સ્પીડ પર ગાડી ચલાવશો? સ્પીડ ઓછી થઈ તો જશે. ઓછી થઈ જશે. બરોબર. કેમ ઓછી થશે? એક્સિડન્ટનો ડર છે. પરફેક્ટ. જે રીતે ગાડીમાં બ્રેક ઇમ્પોર્ટન્ટ છે, તેવી જ રીતે માર્કેટમાં વોલેટાલિટી ઇમ્પોર્ટન્ટ છે. જો હું સ્ટોક માર્કેટમાંથી વોલેટાલિટી કાઢી દઉં, એટલે જે ઉતાર ચઢાવ આવે છે એ કાઢી દઉં, તો એમાંથી ઇન્વેસ્ટરોનું ઇન્વેસ્ટમેન્ટનું હિત જળવાતું નથી, એ લોકો નહીં રોકશે. Correct. કારણ કે એમની પાસે બ્રેક જ નથી. ગાડી ફૂલ સ્પીડ પર એક સમયે ભેગા કરે છે તો એને અટકાવવા માટે બ્રેક જરૂરી છે, બરોબર. ને ત્યાર પછી પાછું તમે ફૂલ સ્પીડ પર ચલાવી શકો છો. બરોબર. જો બ્રેક નહીં હશે તો તમે ગાડીને ભગાવશો જ નહીં. સેમ વે તમારી પાસે ગાડીમાં બ્રેક જરૂરી છે, સેમ વે તમારે ઇન્વેસ્ટમેન્ટમાં ઇક્વિટી માટે તમારે વોલેટાલિટી જરૂરી. વોલેટાલિટી એ એક ઇન્વેસ્ટમેન્ટનો એક પાર્ટ છે. Part. એ બગ નથી. એ ટેકનોલોજીમાં કેવું બગ એને આપણે બરાબર. કાઢી લઈએ, એ એવું નથી. એ એનો પાર્ટ જ છે. તમારે એની સાથે જ તમારે રહેવું પડશે. જેમ કોઈ હોસ્પિટલમાં જાય ને ઝિગઝેગ પેલા મોનિટર પર દેખાય એમ ઝિગઝેગ ઝિગઝેગ, આ તો ખબર પડે કે આ જીવે. જીવે છે. અને જો સીધી લાઈન આવી જાય તો ભાઈ નથી રહ્યા. સેમ વે તમારે આમાં એફડીમાં કેવું ફિક્સ રિટર્ન હોય કે 7% ભાઈ આવવાના છે, એમાં તો કશું જોવાની જરૂર નથી. બટ આમાં તમને ઇક્વિટીમાં વધારે 7%થી વધારે રિટર્ન્સ મળે છે. એટલા માટે જ એ વોલેટાલિટી છે. આ બિઝનેસ છે. તમે કોઈ જેમ કે તમને આજે સ્ટીલનો બિઝનેસ બહુ ગમતો હોય તો તમે સ્ટીલની ફેક્ટરી ખોલવા જશો કે ટાટા સ્ટીલમાં ઇન્વેસ્ટમેન્ટ કરી દેશો? પહેલે શું ઇન્વેસ્ટ. કોઈક વાર ટાટા સ્ટીલનો ત્યાં આઉટ ઓફ ઇન્ડિયાના પ્લાન્ટમાં કોઈક તકલીફ આવી તો એનું સેલ ઓછું થશે, તો એનો પ્રાઇસ ઓછી થશે. જે સમયે પ્રોફિટ વધારે આવશે તે સમયે પ્રોફિટમાં એનો ઇન્ક્રીઝ થશે ને એ પ્રાઇસમાં રિફ્લેક્ટ થશે. તો એ ઉતાર ચઢાવ આનો એક પાર્ટ છે. ક્યારેક સેલ્સ ઓછું થાય, ક્યારેક સેલ્સ વધારે. વધારે. તો ગભરાવાની જરૂર નથી. ઇન્વેસ્ટરોએ ઇન્વેસ્ટમેન્ટ રાખી મૂકવું જોઈએ અને લાંબા સમય સુધી સારા મ્યુચ્યુઅલ ફંડ, સારા શેર્સમાં બની રહેવા જોઈએ. બહુ સરસ વાત કરી તમે ઉર્વેશભાઈ. પણ આમાં શું છે, તમે કીધું બહુ સારા શેરમાં ઇન્વેસ્ટ કરવા જોઈએ ને મૂકી રાખવા જોઈએ. તો સારા કયા અને ખરાબ કયા એ તો ખબર હોતી નથી. તો આમાં એઝ અ એડવાઇઝર તરીકે કોઈને અપોઇન્ટ કરી શકાય? તો આમાં જરૂરી છે ખરા તમારા હિસાબે એડવાઇઝર? સર અત્યારે હા, જણાવો અમારા 100%. દર્શક મિત્રોને. દર્શક મિત્રો, અત્યારે બે રીતે તમારી ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ શકે છે. એક તમે ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ્સ પણ કરી શકો છો અને એક તમારે એડવાઇઝર થ્રુ એડવાઇસ લઈને ઇન્વેસ્ટમેન્ટ્સ કરી જી. શકો છો. ડાયરેક્ટ પ્લાન બી અવેલેબલ છે, પણ એ કોને માટે અવેલેબલ છે કે જે પોતે જાતે રિસર્ચ કરીને, જાતે ટાઈમ આપીને બધી વસ્તુ એન્ટ્રી એક્ઝિટ બધા પોઈન્ટ, બધાના બેલેન્સ શીટ કંપનીઓને રીડ કરી શકે. એ બધી વસ્તુ જો તમે કરી શકતા હોય તો ડેફિનેટલી તમે જાતે જ કરી શકો છો. બટ એડવાઇઝર તમને એ રોલમાં કામ આવે છે જ્યારે માર્કેટ વોલેટાઇલ છે, માર્કેટ ડાઉન થઈ રહ્યું છે. જેમ કે અત્યારે થોડા દિવસો પહેલા ઇન્ડિયા પાકિસ્તાનનું યુદ્ધ થયું, તો એ દિવસે માર્કેટ 1000 પોઈન્ટ ડાઉન હતું.
5 દિવસ પછી ખબર આવી કે આપણે યુદ્ધ બંધ થઈ ગયું. હમ, એ દિવસે માર્કેટ 3000 પોઈન્ટ પ્લસ. જી તો આવી સિચ્યુએશનમાં તમારે કરવું શું છે ને, એના માટે એડવાઇઝરની જરૂર છે. યસ વિરાટ કોહલી આજે થોડા સમય પહેલા ટેસ્ટ મેચમાંથી રિટાયરમેન્ટ હા લીધું. રિટાયરમેન્ટ લીધું અત્યાર સુધી રમે છે. અત્યાર સુધી એ કોચની અંડર જ રમે છે. કોચ વિરાટ યસ કોહલીને તો વર્ષો થઈ ગયા, હા તો પણ કેમ કોચ રાખે છે? હમ, કોચ એટલા માટે જરૂરી છે જ્યારે તમારી ટેકનિક સારી જ છે, તમને આવડે જ છે, તમે માઇલસ્ટોન ક્રિએટ કરી રહ્યા છે ક્રિકેટમાં, પણ તે છતાં બી તમે કઈ પરિસ્થિતિમાં શું શોટ રમવો એનો એ બહારથી જોઈને તમને આફ્ટર મેચ તમને કહેતા હોય છે કે તે આ રીતે ની આ રીતે બી શોટ યુઝ કરી શકતા, આ શોટ બી યુઝ કરી શકતે. યસ તું આ રીતે ની અહીંયા એગ્રેસિવ થવાની જરૂર હતી, અહીંયા ડિફેન્સિવ થવાની Yes. જરૂર હતી. તો સેમ વે સ્ટોક માર્કેટમાં જ્યારે માર્કેટ નીચે આવે છે ત્યારે અમે લોકો એમને એડવાઇસ કરતા હોય કે સર અહીંયા તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે, ટોપઅપ કરવાની જરૂર છે. જ્યારે માર્કેટ ઉપર છે તો સ્ટેડી ઇન્વેસ્ટમેન્ટમાં રાખો, કોઈ જ ઇશ્યુ નથી, બટ સ્ટે ઇન ટુ ધ માર્કેટમાં બન્યા રહો, તો તમારા પૈસા જરૂર બનશે. કોઈ ટેન્શન કરવાની જરૂર નથી સર. બહુ સરસ. મને એક પેલા મૂવીનો એક સીન યાદ આવે છે કે પેલા પ્લેનમાં પેલા ચડી ગયા હોય અને પછી કે यहाँ बोला एयरपोर्ट पर फोन करे कि भाई नीचे कैसे उतरना है, तो वो लोग कहे कि भाई वो लाल बटन दिख रहा है, तो कि हाँ 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 दबा दिया ભાઈ sorry કે वो नहीं દબાના હતા એમ. હવે નહીં દબાણ. બરોબર, એટલે ઇન્વેસ્ટમેન્ટમાં હું ઘણી વાર એવું થાય કે જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરી નાખ્યું હોય વગર એડવાઇઝરી, પછી પેલા ખબર કે આ નહોતું કરવાનું એમ. તો હવે એમાં ઇન્વેસ્ટમેન્ટ એઝ અ એડવાઇઝર તમે ઇન્વેસ્ટરને શું કહે છો કે એમાં ડૂઝ અને ડોન્ટ વિશે કે શું ન કરવું જોઈએ એમ? બહુ સારી વાત કીધી કે આ એક બહુ સારું એડ્રેસ કરી શકીએ આમ છે યસ કે ઘણી બધી વાર એવું થાય કે તમને બહુ બધી જગ્યા પરથી ટિપ્સ આવતી હોય. તમે CNBC આવાસ, તમે માર્કેટ, વાઈફ ઉઠે અને વાઈફને ચા નહીં કહેશો અને પહેલા ટીવી ચાલુ કરીને આ કહેશો CNBC આવે. કે મારે ગઈકાલે સિંગાપુર નિફ્ટી શું હતી ને આજે શું છે, મારે આટલી પોઝિશન છે, મારે આ લેવાનું હતું ને આ. તો એના સૌથી બેસ્ટ તમે બધું આખો દિવસ ટીવી જોયા કરશો, 3:30 સુધી તમારું મન તમારું ત્યાં જ રહેશે. નહીં તમે બિઝનેસ કરી શકશો, નહીં તમે જોબમાં ધ્યાન આપી શકશો. Yes. સો તમારે ટીવી જોવાનું એવોઇડ કરવાનું રહેશે, પહેલી વસ્તુ. બીજી વસ્તુ, તમારી પાસે બહુ બધી જગ્યા પરથી ટિપ્સ આવતી હોય છે. લાઈક ટીવીવાળા કંઈ કહેતા હોય છે, તમારી પાસે ચાની ટપરી પર આજે મેક્સિમમ મેં આ શેર લીધેલો, આમાં આટલો ભાવ થયો, અને આ શેર લીધો આટલો ભાવ થયો. ત્રીજી વસ્તુ, તમને બોમ્બેના કનેક્શન્સ આવતા હોય છે કે મારી પાસે આ બોમ્બેના આ કનેક્શન છે, મારે અહીંયાથી ટિપ્સ આવી છે, મને Tips. સીધું BSEમાંથી ટિપ્સ આવી છે, તે તમારે આ લેવો જોઈએ હા. અને મારા અંકલે તો આટલી ક્વોન્ટિટી લીધી છે, તું લઈ જ લેજે. લઈ લે. સો આવી બધી બહુ બધી ટિપ્સ આવે છે, હા. બહુ બધું. સો આમાં કોઈ રિસર્ચ જ નથી કરતું. રિસર્ચ લોકો ક્યારે કરે? જ્યારે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, 100 રૂપિયાના ભાવ આજે 70 રૂપિયા થઈ ગયું, ત્યારે રિસર્ચ કરવા નીકળશે કે ભાઈ હવે મારે કરવું શું. સો બિફોર રિસર્ચ ઇન્વેસ્ટમેન્ટ કરતા રિસર્ચ પહેલા કરો ને ત્યાર પછી ઇન્વેસ્ટમેન્ટ કરો. સો આ બધી ઘણી બધી વસ્તુઓ છે જેમાં તમે કરી શકો. બીજું, માર્કેટ ટાઈમિંગ કરતા હોય છે માણસો કે જ્યારે ઇન્વેસ્ટરો ઇન્વેસ્ટમેન્ટ કરવાના હોય છે ત્યારે આજે ઘણી બધી વસ્તુ માર્કેટ અપ્સ ડાઉન્સ બધું જ હોય છે. હવે એક સિમ્પલ વસ્તુ કહું, માર્કેટ થોડા સપ્ટેમ્બર 2024ની આસપાસ 86,000ની આસપાસ ચાલતું હતું. યસ ત્યાર પછી 72,000 ને ઇન્ડેક્સ આવ્યો ને ત્યાર પછી આજે 82,000 નો ઇન્ડેક્સ છે. બરોબર. સો બહુ જ ક્લિયર છે કે વિધિન 1 યરની અંદર આટલી મુવમેન્ટ આવી, 14, 15, 20% જેવું મુવમેન્ટ આવી. યસ સો અમે લોકો ઓલવેઝ કહેતા હોય છે, આજે તમે અમને ઘણીવાર ક્લાયન્ટ પૂછતા હોય છે કે ઉર્વિશભાઈ ઇન્વેસ્ટમેન્ટનો રાઈટ ટાઈમ કયો? યસ સો અમે ઓલવેઝ બહુ સિમ્પલ આન્સર આપીએ છીએ કે ઇન્વેસ્ટમેન્ટનો સર રાઈટ ટાઈમ 10 વર્ષ પહેલા ચાલ્યો ગયો. 2000 આજે 25માં બેઠા, 2015માં સર ઇન્વેસ્ટમેન્ટનો ટાઈમ ચાલ્યો. ચાલ્યો ગયો. કારણ કે તે સમયે ઇન્ડેક્સ હતું અરાઉન્ડ 35,000 કે આસપાસ હતું ને આજે 82,000 ની આસપાસ છે. બટ 2035માં પાછું તમે આજે પોડકાસ્ટ મને કરશો ને 2035માં બી હું સેમ આન્સર આપીશ કે સર 2025માં માં બેસ્ટ રહ્યો. હા સો સિમ્પલ મંત્ર ઇઝ ઇન્વેસ્ટમેન્ટમાં ટાઈમ આપો. સમય એ તમારો કિંમતી સમય, તે જ પૈસા છે. યસ જેટલો સમય આપશો એટલો પૈસા ઉગશે. Yes. તો ઇન્વેસ્ટમેન્ટમાં ટાઈમ આપો, લાંબા સમય સુધી ઇન્વેસ્ટેડ રહેતા ઇન્વેસ્ટમેન્ટમાં રહો. બહુ જ સિમ્પલ વસ્તુ કહું છું, તમે ટ્રેકિંગ કરવાનું ભૂલતા નહીં. 6 મહિને વર્ષે ટ્રેક કરો કે તમારું જે પોઝિશન છે, તમારું રિસ્ક એપેટાઇટ પ્રમાણે ઇન્વેસ્ટમેન્ટ પ્રોપર થયું છે કે નહીં, એ બધી વસ્તુ ટ્રેક કરો. બરોબર. એટલે લાંબા સમય સુધી ઇન્વેસ્ટમેન્ટ કરો. તો માર્કેટ ટાઈમિંગ નહીં કરો.
આજે આજથી 5 વર્ષ પછી 10 વર્ષ પછી આપણે જોશું ને તો 80,000ના ઇન્ડેક્સે ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે 82,000ના ઇન્ડેક્સે ઇન્વેસ્ટમેન્ટ કર્યું મેટર જ મેટર નથી. નથી કરતી. જ્યારે ગ્રોથ દેખાશે ને ત્યારે આ 1-2,000 પોઈન્ટનો ડિફરન્સ મેટર નથી કરતો. યસ. સો આ બધી વસ્તુને તમે એવોઇડ કરી શકો. ફોકસ એક્ટિવિટી કરો અને સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ લોકો સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ ચૂકતા હોય ને તો આ એક વસ્તુ ચૂકે છે. મેં આખા કરિયરમાં જોયું, ગોલ પ્લાનિંગ ને Goal. સ્ટ્રેટેજી. એ લોકો પાસે ગોલ પ્લાનિંગ હોતો જ નથી કે ગોલ બનાવીને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોતું જ નથી. એક બહુ મસ્ત મેં કોટ વાંચ્યો હતો કશે. એક કોટમાં એવું હતું કે 1 વર્ષને ઓવર એસ્ટિમેટ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરે છે અને 10 વર્ષને અંડર એસ્ટિમેટ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરે. ઇટ મીન્સ કે હું 1 વર્ષમાં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યો તો મારે 2-3 લાખ રૂપિયા મને જોઈએ છે. સો 1 વર્ષને ઓવર એસ્ટિમેટ કરીને ઇન્વેસ્ટમેન્ટ કરીને રિટર્ન્સ કમાવાની વાત કરે છે. જ્યારે 10 વર્ષમાં તમે વન્ડર કરી શકો છો. 1 લાખ બીકમ્સ 10 lakhs, 10 ટાઈમ્સ તમારા ગ્રોથ થઈ શકે છે. પોસિબલ છે 5 ટાઈમ્સ ગ્રો થઈ શકે, બટ એ તમે અંડર એસ્ટિમેટ કરો છો 10 યર્સને. સો પ્લાનિંગ એન્ડ સ્ટ્રેટેજી ફોર 10 યર્સ લોંગ ટર્મ બનાવો તો તમારા બધી વસ્તુઓ ગોલ બેઝ ઇન્વેસ્ટમેન્ટ થઈ જશે. કિડ્સના એજ્યુકેશન સમયે 10 વર્ષ પછી પૈસા જોઈએ તો એ પ્રમાણે પ્લાન કરો. તમારા રિટાયરમેન્ટ 30 યર્સ પછી જોઈએ તો એ પ્રમાણે પ્લાન કરો. સો મેક ઇટ લોંગ ટર્મ. બહુ સરસ. આ તો આપણે વાત કરી જેમની પાસે ફંડ છે અથવા જે લોકો પાસે ઓલરેડી પૈસા છે એ લોકો ઇન્વેસ્ટ કરે છે અને એ લોકો અર્નિંગ કરે છે. સપોઝ કોઈ મિડલ ક્લાસ છે અથવા જેની 20 to 25,000 સમથિંગ સેલરી છે મંથલી અને એમને વેલ્ધી બનવું છે, એમને ઇન્વેસ્ટ કરવું છે તો પોસિબલ ખરું? સર કેમ પોસિબલ નથી? અમે લોકો એક સ્લોગન લઈને ચાલીએ છીએ, યસ. હર ઘર એસઆઈપી. હું માનતો જ નથી કે સુરતમાં એક પણ એવું ફેમિલી હોય કે જે દર મહિને 1,000 રૂપિયાની બચત નહીં કરી શકે. સો વેલ્થ ક્રિએશન છે ને એક બહુ મોટો સબ્જેક્ટ છે, બહુ મોટી વાત છે. સો વેલ્થ ક્રિએશન એ કોઈ ડેસ્ટિનેશન નથી, એ જર્ની છે. કોઈ જગ્યા પર પહોંચીને વેલ્થ ક્રિએટ થઈ ચૂકી છે એવું સેલિબ્રેશનની વાત નથી. એ જર્ની Journey. કોન્સ્ટન્ટ ચાલ્યા કરશે, કોન્સ્ટન્ટ ચાલ્યા કરશે. ઇટ્સ અ જર્ની. સો બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ઇન્વેસ્ટમેન્ટ કેમ કરવું જોઈએ એ તમારી જે ઇન્કમ છે એની પર આધારિત નથી. એ તમારી એબિલિટી એવું છે કે તમારી જે ઇન્કમ મને આધારિત એ નથી કે તમારે ઇન્વેસ્ટમેન્ટ આટલું કરવું કે આટલું કરવું. એ પ્રાયોરિટીને આધારિત છે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ ક્યાં કરવું, કેટલું કરવું. આજે તમને એવું લાગતું હોય કે આજે મારા કિડ્સના એજ્યુકેશન પાછળ કે કઈ બી વસ્તુ પાછળ મારે આટલા રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ કરવું જ જોઈએ. ના, મારે આજે મારો હાલત આજે આવવા છે, 5 વર્ષ પછી મારે એને ચેન્જ કરવું છે તો તમારે ઇન્વેસ્ટમેન્ટ થ્રુ જ તમે કરી શકશો. યસ. તો તમારી પ્રાયોરિટી તમારે ચેન્જ કરવી પડશે, પ્રાયોરિટી બતાવવી પડશે ને એ રીતે તમારો થોડી બી બચત કરી શકો. કોઈની આજે 25,000ની ઇન્કમ હોય તો એક રૂલ તમે એપ્લાય કરી શકો, 50, 30 and 20. 50, 30 and 20. યસ. તમારે ઇન્કમના 50% તમારી જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એની પાછળ તમે ખર્ચા કરો. 30% તમારી વોન્ટ, જે ઈચ્છાઓ છે, ફરવા જવું છે, ઘરમાં કંઈક રિનોવેશન્સ આવી ગયું કે એવી કોઈ બી વસ્તુ પાછળ તમે ખર્ચા કરી શકો. 20%, ઓનલી 20% તમારે ઇન્વેસ્ટમેન્ટ પાછળ કરો યસ. ને લોંગ ટર્મ કરો. તમે વેલ્થી જરૂરથી બનશો. આ કન્સિસ્ટન્સી રાખજો કે માર્કેટ ઉતાર બી થશે, ચઢાવ બી થશે, બટ કન્સિસ્ટન્સી તમે સ્ટે ઇન્વેસ્ટેડ ઇન ટુ ધ માર્કેટ. સિમ્પલ મંત્ર છે સર. બહુ સરસ. કન્સિસ્ટન્સી ઇઝ ધ કી એવું કીધેલું છે. પરફેક્ટ છે અને કમ્પાઉન્ડિંગમાં ધીમે ધીમે ગ્રો થાય જ છે. સર. એના વિશે જણાવશો? ચોક્કસ સર, જરૂરથી. જેમ કે આજે જે કોઈની 25,000ની ઇન્કમ હોય જી. અને એના 20% આપણે લઈએ તો 5,000 રૂપિયા થાય. 5,000. તો 5,000 રૂપિયા જો ફોર એક્ઝામ્પલ તમે 5 વર્ષ સુધી ઇન્વેસ્ટમેન્ટ રાખો તો તમારો 3 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ થશે. એની સામે તમારા 14%થી તમારો પૈસા ગ્રો થાય 14%થી તો તમારા 4.5 લાખ રૂપિયા તમારા બનશે. ઓકે, અત્યારે અમાઉન્ટ નાની લાગે. યસ, અમાઉન્ટ તમને નાની લાગે તો અમાઉન્ટ કંઈ બહુ મોટી નથી, પણ આ જ વસ્તુ તમે 10 વર્ષ કરશો તો તમે 6 લાખ ઇન્વેસ્ટમેન્ટ થશે 6 લાખ. અને તમારા પૈસા બનશે 14%થી 14 lakhs રૂપીસ. 6 લાખના 14 લાખ. યસ. 14 લાખના તમારા થયા 6 લાખના 14 લાખ. યસ. અને જો આ જ વસ્તુ તમે 20 years સુધી તમે કરી ગયા તો હવે વન્ડર જોજો, તમે ટોટલ ઇન્વેસ્ટમેન્ટ કરશો 12 લાખ 12 લાખ. રૂપિયા અને એ બીકમ્સ તમારા બનશે
76 lakhs રૂપિયા. ઓહો, ઓસમ. અને મજાની વાત એ છે કે સર તમારી આખી જિંદગી 20 વર્ષ 25,000 રૂપિયાની ઇન્કમ નથી ના, થવાની, વધવાની. વધવાની જ છે, વચ્ચે બટ ઓબ્વિયસલી. બીજો એક મંત્ર તમે બહુ લોકો ચૂકી જતા હોય છે. એક સિમ્પલ બીજો મંત્ર આપું. તમે દર વર્ષે તમારી જેટલી ઇન્કમ વધે એટલા પ્રપોઝનેટ તમારું ઇન્વેસ્ટમેન્ટ વધારી દેવાનું. યસ. તમારી ઇન્કમ, તમારી સેલરી 10% ગ્રો થઈ, તમારું ઇન્વેસ્ટમેન્ટ બી 10% ગ્રો કરી દેવાનું. યસ. કારણ કે શું થશે કે જ્યારે ઇન્વેસ્ટમેન્ટ આપણે વધારતા નથી, હમ. એક્સપેન્સ ઓટોમેટિક વધી જાય છે. હમ. લિવિંગ લાઇફસ્ટાઇલ આપણી હાયર ને હાયર થતી જાય છે. એમાં કોઈ કાપ મુકાતો નથી. લોકો મિસ કરે છે ઇન્વેસ્ટમેન્ટ્સ વધારવાનું. તો કમ્પલસરી તમારું જેટલું ઇન્કમ વધે એ પ્રપોઝનેટ તમારું ઇન્વેસ્ટમેન્ટ્સ વધારવાનું. 10% થી ઇન્કમ વધી 10% ગ્રો તમારું ઇન્વેસ્ટમેન્ટ થવું જ જોઈએ. બહુ સરસ ઉર્વીજી. મતલબ કોઈ ઓછી ઇન્કમ વાળા હોય પણ એ કન્સિસ્ટન્સી રાખે અને મિનિમમ નોમિનલ એમાઉન્ટથી પણ એસઆઈપી કરે છે તો ફ્યુચરમાં બહુ મોટો એને બેનિફિટ મળે છે. બહુ સરસ. રાઈટ સર. હવે મારો એક પ્રશ્ન એ છે કે અત્યારે હવે જે નવી જનરેશન છે, મતલબ જે લોકો આમાં કરિયર બનાવવા માંગતા હોય કે કોઈ સ્ટુડન્ટ છે અને આ ફિલ્ડમાં આગળ વધવું છે, તો આમાં કેવો સ્કોપ છે? જરા એના વિશે ગાઈડ કરશો મારા સ્ટુડન્ટ્સને. સર સ્કોપ તો એટલો મોટો છે. આજે કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ્સ કરતા હોય તે આઈધર બિઝનેસ ઓનર હોય છે, સેલ્ફ એમ્પ્લોયડ હોય છે કે જોબ કરતા હોય છે. આ બધા લોકોને ઇન્વેસ્ટમેન્ટ્સ કરવાની જરૂર છે. યસ. ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે, પણ એડવાઇઝર અમારી ફિલ્ડમાં બહુ જ ઓછા છે. ઓછા છે. અને એમાં પણ ક્વોલિટી એડવાઇઝર તમે જોશો ને તો એનાથી ઓછા છે. યસ. સો આજે સ્કોપ એટલો મોટો છે કે બધા લોકો પૈસા કમાય છે, કશે તો ઇન્વેસ્ટમેન્ટ એમને કરવાનું છે ગ્રોથ કરવા માટે. યસ. તો એડવાઇઝર બહુ ઓછા છે. તો આ ફિલ્ડમાં હ્યુજ સ્કોપ છે, ફર્સ્ટ થિંગ. યસ. સેકન્ડ થિંગ, આજે જે ઝેન્ઝી છે, જે યંગ ક્રાઉડ આવી Yes. છે, સુપર ડુપર And- અમેઝિંગ એ લોકો કામ કરે છે. એ લોકો આપણે કદાચ એક વસ્તુ કહે તો બે વસ્તુ સામેથી કહી છે કે Yes. આની આ પણ થશે, આ પણ થશે, આ પણ થશે. યસ. સો એ લોકો એટલા બ્રિલિયન્ટ, એટલા એગ્રેસિવ એ લોકો છે કે એ લોકોને થોડુંક શીખવાડે ને બધી વસ્તુ શીખી જાય છે. તો એ લોકો માટે સ્કોપ બહુ છે. સ્કોપમાં તમે કઈ રીતે કરી શકો? જો કરિયર બનાવવું હોય તો 2-3 ઓપ્શન છે. CMA કરીને એક કોર્સ આવે છે, યસ. એક CFP આવે છે, ઓવરઓલ ફાઇનાન્શિયલ પ્લાનિંગ કઈ રીતે કરવું. બીજું એક આવે છે CFA, ફંડ કા સ્ટોક સિલેક્શન્સ ક્રાઇટેરિયા કઈ રીતે હોય ને એનું સિલેક્શન્સ કઈ રીતે કરવું એની પર છે. Yeah. બીજું NISMના ઘણા બધા કોર્સિસ છે. ઇન્વેસ્ટર લેવલ 1, 2, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ. આ બધી વસ્તુમાં તમારા સ્કોપ છે કે તમે એડવાઇઝરી આપવા માટે બી તમારે એક્ઝામ આપો અને તમે એડવાઇઝરી આપી શકો છો. આ બધી વસ્તુમાં સ્કોપ છે NISM થ્રુ. અને આ બધા કોર્સિસ જે પ્રોફેશનલી આ મેં તમને કીધા CFA, CFP, આ બંને US બેઝ તમને ચાલશે. એટલે આજે કાલ ઉઠીને તમે US જાઓ છો, કેનેડા જાઓ છો, ઇન્ટરનેશનલ ડિગ્રી છે. યસ. તો તમે કશે બી જશો તમને વ્હાઇટ કોલર જોબ મળી શકે, કાં પોતાનો બિઝનેસ કરી શકશો. યસ. ઇટ્સ અ હ્યુજ સ્કોપ. વાહ, ગ્રેટ. સર, આ તો થઈ વાત તો સ્ટુડન્ટ્સની કે સ્ટુડન્ટ્સને કદાચ આ ફિલ્ડમાં કરિયર બનાવવું છે તો એના માટે બધા પેલું છે કોર્સિસ ને એવું. પણ કોઈ જનરલ પીપલ છે અને એ લોકોને કંઈક આવું નોલેજ ગેઇન કરવું છે તો કોઈ પર્ટિક્યુલર બુક્સ કે એવું કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર મતલબ કોઈ કરી શકે એ ટાઈપની કોઈ બુક્સ કે એવું તમારા ધ્યાનમાં એઝ અ બુક રીડર હું ચોક્કસ. જાણવા માંગુ છું. અમે લોકો ઓલવેઝ આ એક બુક તો સજેસ્ટ કરીએ છીએ. બાકી ફાઇનાન્સમાં બહુ બધી બુક છે, બહુ જ બધી બુક છે. તમે આ એક બુક કમ્પલસરી, તમે કોઈ બી એજના હો ને તમારા કિડ્સને કમ્પલસરી વંચાવવાની, રિચ ડેડ પુઅર ડેડ. યસ. ઇટ્સ એ અમેઝિંગ બુક. તો તમને માઇન્ડસેટ ખબર પડશે કે શું છે. પ્લસ ઘણા બધા પોડકાસ્ટ, ઘણી બધી જગ્યા પર યુટ્યુબ પર તમને વિડીયોઝ આ બધા જોવા મળે છે. બહુ બધા સેશન્સ થઈ રહ્યા છે સુરત કે અરાઉન્ડ ધ કન્ટ્રીઝ. ઘણી બધી જગ્યા પર સેશન્સ થઈ રહ્યા છે ફાઇનાન્સ રિલેટેડ. યસ. તમે બધા સેશન્સ બી અટેન્ડ કરશો, પ્રેક્ટિકલ નોલેજ તમને મળશે. ઘણા બધા ફંડ મેનેજર આવતા હોય છે, એ લોકોના સેશન્સ હોય છે. તો એ લોકો સાથે એ લોકોના વ્યૂ ડાયરેક્ટ એ લોકો શેર કરતા હોય છે. યસ. આ બધા સેશન થ્રુ તમે પ્રેક્ટિકલ નોલેજ ગેઇન કરી શકો એમ છો. વાવ, બહુ સરસ. રિચ ડેડ પુઅર ડેડ, રોબર્ટ ટી કિયોસાકીની બહુ સરસ અમેઝિંગ બુક છે. અને મને એકચ્યુઅલમાં એસેટ્સ અને લાયબિલિટી શું છે એને ખબર જ નહોતી. પણ જ્યારે મેં આ રિચ ડેડ પુઅર ડેડ રીડ કરીને પછી મને એસેટ્સ અને લાયબિલિટીમાં ઘણું બધું ક્લિયર થયું. રાઈટ સર. બહુ સરસ. તો સર, આ તો આપણો દર્શક મિત્રોને બહુ સરસ મજાનું નોલેજ શેર કરો. હવે કોઈ લાસ્ટમાં કોઈ મેસેજ શોર્ટમાં તમે શેર કરવા માંગતા હોય પ્લીઝ અમારા દર્શક મિત્રો શેર કરો. ચોક્કસ.
એક વન લાઇનર મેસેજ છે, યસ કોઈ બી એજને ચાલશે. યસ ડ્રીમ બિગ, સ્ટાર્ટ સ્મોલ, બટ સ્ટાર્ટ. વાહ પણ સ્ટાર્ટ Start. બહુ સરસ. તો દર્શક મિત્રો, આ હતા ઉર્વિશભાઈ વાસણવાલા ફિન ઓપ્ટિકલથી આપણી સાથે. તમે એમનો કોન્ટેક્ટ કરવા માંગો છો તો એઝ અ એડવાઇઝર એ તમને એમનો ટાઈમ આપશે. એમનો નંબર તમને અહીંયા ડિસ્પ્લે પર જોવા મળશે. એમની ઇન્સ્ટાગ્રામ ચેનલને આપ ફોલો કરી શકો છો. વધુ માહિતી માટે તમે આ ડિસ્પ્લે પર આપેલા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. આપણે આભાર માનીએ ઉર્વિશભાઈનો. ઉર્વિશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર, તમે અમારા સ્ટુડિયોમાં પધાર્યા. થેન્ક યુ, ધન્યવાદ. ધન્યવાદ સર, થેન્ક યુ.